બનાસકાંઠાના સંતને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ। મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજને આમંત્રણ મળ્યું। આમંત્રણ મળતા સંત જાનકીદાસનો અનેરો આનંદ જોવા મળ્યો। 22 જાન્યુઆરીએ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે। જાન્યુઆરીએ અયોધ્યા ખાતે શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। તેને લઈ બનાસકાંઠાના 3 સંતોને આમંત્રણ મળ્યું છે। એવામાં વાવ તાલુકાના ધીમા રામાસરા સંત જાનકીદાસ બાપુને પણ આમંત્રણ મળ્યું છે। આપણી સાથે જાનકીદાસ બાપુ જોડાયા છે, એમની સાથે વાત કરશું। બાપુ, ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે, એનું આપને આમંત્રણ મળ્યું, શું કહેશો? ખૂબ જ આનંદની વાત છે। 22 જાન્યુઆરીના દિવસે બધા રામ ભક્તોના મહેનત પછી 500 વર્ષ સુધી યુદ્ધો લડ્યા પછી, કેસ લડ્યા પછી ઘણા બધા સંકટો આવ્યા ભગવાનને મૂળ નિજ ધામમાં પહોંચાડવા માટે। આટલા વર્ષ સુધી ભગવાન તંબુમાં રહેતા હતા અને કાર સેવકો અને રામ સેવકોની અથાગ મહેનત પછી ભગવાનને નિજધામમાં નૂતન મંદિર, નૂતન સ્થાન, નૂતન ઘર મળી રહ્યું છે અને એ સમયે આપણે સૌને એ લાવવાનો, એ દૃશ્યના સાક્ષી બની રહ્યા છીએ। એવા નિમિત્તે અમને પણ ભગવાને સ્પેશિયલ નિમંત્રણ આપીને ત્યાં બોલાવ્યા છે, તો અમે ખૂબ ખુશ છીએ બધા। સનાતન ધર્મ અત્યારે જાગૃત થઈ રહ્યો છે। યુવા અને સનાતન પ્રેમીઓ, રામ ભક્તો બધા અત્યારે જાગૃત થઈ રહ્યા છે। સનાતનને દબાવવામાં આવતો હતો આટલા વર્ષો સુધી। સનાતન ધર્મને એના જે સાહિત્ય હતો, એનો ઇતિહાસ હતો, એને આજ સુધી દબાવીને રાખવામાં આવ્યો હતો। કાળક્રમે એને આજે ફરીથી જીવન થઈ રહ્યું છે, તો એ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે આપણે સૌના માટે। આખા ભારતની આખા વિશ્વ આની નોંધ લેવાનું છે અને દિવાળી જેવો માહોલ જ્યાં જ્યાં આપણો સનાતન મનુષ્ય ભગવાનનો ભક્ત રહેલો છે, બધી જગ્યાએ દિવાળી જેવો માહોલ બનાવવાનો છે। દીપોત્સવ કરવાનો છે, રામધૂન કરવાના છે, જગ્યાએ એમના જે ગામની અંદર જે મંદિરો છે એને રામમય બનાવવાના છે, પોતાના ઘરને મંદિર બનાવવાનું છે અને હૃદયને રામમય બનાવીને જ્યાં જ્યાં ભક્ત રહેલો છે ત્યાં ત્યાં દીપાવળી કરતાં પણ એક અનેરો ઉત્સાહ અને પ્રસંગ પોતાના ત્યાં એ ઉજવવાના છે। તો એ ખૂબ સુવર્ણ એક લાવો છે, સુવર્ણ સમય બનવાનો છે અને ઇતિહાસમાં આની નોંધ લેવાશે। ચોક્કસથી તો આ હતા ધીમા રામાસરા આશ્રમના સંત જાનકીદાસ બાપુ, અને એમને અયોધ્યાથી ભગવાન શ્રી રામનું નિમંત્રણ મળ્યું છે ને બાપુ 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના સાક્ષી બનશે। યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ।